આપણા નાના દીકરા દીકરીઓ એકબીજા ક્યાંક આંખથી મળી ગયા હોય ને તો આપણે દૂર કરી દઈએ તો કે ભૂલી જાય. જેમાં પ્રેમ હોય એને દૂર કરો, ભૂલી જાય. પણ જ્યારે દિલની લાગણી લાગે તમે એને ગમે એટલા દૂર કરો એ ક્યારેય ન ભૂલે. આજ કનૈયે વિચાર કર્યો કે માનો પ્રેમ દૂધમાં છે, માનો પ્રેમ દહીંમાં છે, માનો પ્રેમ માખણમાં છે. આજ દહીં, દૂધ અને માખણ એને તોડી પાડું. નાખીશ હમણાં ઢોળી રે, માતાજી આમહી તમારું નાખું હમણાં ઢોળી રે. બ્રહ્માનંદના નાથે જારે હોળી મહિની ગોળી રે. પ્રભાતે ઉઠીને માવો, પ્રભાતે ઉઠીને માવો, પ્રભાતે ઉઠીને માવો, મહિમા ખણ માગે રે. પ્રભાતે ઉઠીને માવો. ભગવાને લાકડી હાથમાં લીધી કે જ્યાં માણસનો પ્રેમ હોય એ વસ્તુને, પદાર્થને દૂર કરો. માત્ર પરમાત્માનો એક જ પ્રેમ એ સાચો પ્રેમ છે. અને ભગવાન કૃષ્ણે હાથમાં લાકડી લીધી. લાકડી લઈને પ્રભુએ એક મટુકી ફોડી, બીજી મટુકી ફોડી, ત્રીજી મટુકી ફોડી. કાનુડે હાથ લીધી લાકડી, કાનુડે હાથ લીધી લાકડી, હોળી મહિની ગોળી રે. પ્રભાતે ઉઠીને માવો, પ્રભાતે ઉઠીને માવો, મહિમા ખણ માગે રે. પ્રભાતે ઉઠીને માવો. એક પછી એક ગોળી પ્રભુ ફોડતા જ ગયા. ક્યાંક દહીંની કોઠીઓ ફોડી નાખી, ક્યાંક દૂધની કોઠીઓ ફોડી નાખી, ક્યાંક માખણની કોઠીઓ ફોડી નાખી. અને તમે વિચાર તો કરો, આપણા ઘરમાં એક કે બે ગાયોના દૂજાણા હોય, એક કે બે ગાયોના દૂજાણા હોય, કેટલું દૂધ થાય. આ નંદ બાબાની ત્યાં 9 લાખ ગાયો, 9 લાખ ગાયો અને 9 લાખ ગાયોનું દૂજાણું. હવે એ દોતા કેમ હશે? એનું દૂધ કેટલું થતું હશે? અને એને કેમ સાચવતા હશે? એક મોટી ડેરી જેટલું કામ. 9 લાખ ગાયોના દૂજાણા જેના ઘરમાં હોય, એના ઘરમાં કેટલું માખણ હોય, એના ઘરમાં કેટલું દહીં હોય. અને એ કનૈયો એક પછી એક લાકડી મારતો જાય, એક ગોળીને ફોડતો જાય. નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે, નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે. માતા યશોદા મહિરા લોવે, માતા યશોદા મહિરા લોવે. નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે, નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે. માતા યશોદા મહિરા લોવે, માતા યશોદા મહિરા લોવે. મહિડાની ગોળીઓ ફોડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. એક મરઘ મારા વલોડા ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓ શ્યામ આવીને મારી
પટુકી ઘોડે. યશોદા મૈયા રસોડામાં દૂધ નીચે ઉતાર્યું. મૈયાના મનમાં વિચાર આવ્યો કે લાવો લાલાને સ્તન પાન કરાવતી કરાવતી આવી છું. તપેલું નીચે ઉતારી, તાપ હતો એને કાઢી, અને જ્યાં મૈયા પોતાના રૂમમાં પાછી આવવા જાય, જ્યાં વલોણું કરતી હતી ત્યાં આવવા જાય, અને આવીને જુએ કાનુડાના હાથમાં લાકડી છે અને એક પછી એક ગોળીને ફોડી રહ્યો છે. યશોદા મૈયા કાનાની પાછળ દોટ મૂકી છે. ભગવાનનું નાનકડું એવું 5 વર્ષનું સ્વરૂપ છે. આજ ભગવાને વિચાર કર્યો કે હવે મૈયા મને નહીં છોડે. ભગવાને પોતાના હાથમાં લાકડી હતી, એ લાકડી મૈયાને આપી, લે માં રાખ. મૈયાએ લાકડી હાથમાં લીધી, નજર કરી ચારેય બાજુ, તો ઘરમાં જ્યાં જુઓ ત્યાં માખણ ને દહીં ને દૂધ ને ચારેય બાજુ ઘરમાં માખણ માખણ કરી દીધેલું. મૈયા માણ માણ બારી ઝાલી, દરવાજો ઝાલી ઓસરી ઉધી પોગી. જ્યાં હાલવા જાય ત્યાં પગ લપટે. કનૈયો બાર ફળિયામાં ઊભો ઊભો માની સામે ચાળા પાડે. સવારનો સમય છે, હજી કનૈયો નાયોય નથી. ખાલી નાનકડી એવી એક પિતાંબરની ધોતી પહેરી છે. કમર ઉપર સરસ મજાનો એક નાનકડો એવો કંદોરો છે, અને સવારના પહોરમાં પ્રભુએ આજ આંખો ચોળી ચોળી આંખનું અંજન આખું ચહેરા ઉપર કરી દીધેલું છે. મૈયાએ હાથમાં લાકડી લીધી કે લાલા, હું આજ સુધી માનતી નહોતી, આજ મને ખબર પડી કે તારા કેવા તોફાન છે. આજ તને માર્યા વિના ના મૂકું. મૈયા ગોકુળની ગલીઓમાં પાછળ દોડે, આગળ કનૈયો દોડે, આગળ કનૈયો પાછળ મૈયા, આગળ કનૈયો પાછળ મૈયા. આખી ગોકુળમાં બસ હવે બધાને ખબર પડી છે. સવાર સવારમાં ગોપી દરવાજો ખોલી ખોલીને જુએ શું છે. ત્યાં તો આગળ કનૈયો ને પાછળ યશોદા. લે માં લે, લેતી જા. અમે આવીને તને ફરિયાદ કરતા હતા કે અમારા વાછડાઓ છોડી મૂકે, અમારું માખણ ખાઈ જાય, અમારું માખણ વાંદરાઓને ખવડાવી દે. અમે કાયમ આવીને તને કહેતા, તું માનતી નહોતી. માં, આજ તને ખબર પડી ને કે આ તારા લાલના કેવા કેવા લખણ છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન આગળ છે, પાછળ યશોદા મૈયા છે. લગભગ કલાક 1.5 કલાક સુધી કનૈયો આજ મૈયાને પાછળ પાછળ દોડાવી રહ્યો છે. સેજ કનૈયો ધીમો પડે, યશોદા મૈયા નજીક આવે, વળી કનૈયો પોતાના હોઠ છે ને એમાં સીટી વગાડતો વગાડતો મુઠ્ઠીઓ વાળીને દોડવા મળે. અને આ તો નંદરાણી હતા, કેટલુંક દોડે. યશોદાની શરીર છે ને થોડુંક જાડું હતું, અને હવારમાં પરસેવે રેબજેબ થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આખરે ભગવાને નક્કી કર્યું કે હવે હું માને હેરાન કરીશ તો મારી માં નારાજ થશે. પણ માના હાથમાં લાકડી છે. લાકડી છે ને એ અભિમાનનું પ્રતીક છે. જ્યાં સુધી અભિમાન રાખીને ભગવાનની પાછળ તમે દોડો, તમારા હાથમાં ભગવાન ક્યારેય ના આવે. મૈયાએ લાકડીનો ત્યાગ કર્યો. હવે પ્રભુએ વિચાર કર્યો કે હવે મૈયાએ અભિમાન છોડી દીધું છે. લાલા, બોલ મૈયા, અહીંયા આવ, અહીંયા આવ. અને અંતે ભગવાન ઊભા રહ્યા. આજ મૈયાને બહુ જ ગુસ્સો આવ્યો છે. લાલાને પકડીને ઘરમાં લઈ આવી, અને આજ તને મારે ખાંડણિયા સાથે બાંધવો છે. એક દોરડું લાવી અને લાલાને બાંધ્યો. જ્યાં ગાંઠ મારવા જાય, મારું ભાગવતજી લખે કે ગાંઠ ટૂંકી પડી.
મૈયાએ બીજું દોરડું લાવ્યા, બીજું દોરડું લાલાને બાંધ્યું. એમાંય ગાંઠ મારવા જાય તો પાછું દોરડું ટૂંકું પડે. 3 દોરડા, 4 દોરડા, 5 દોરડા, મારું ભાગવતજી લખે કે આખા ગોકુળના દોરડા ભેગા કર્યા. કનૈયો કહે છે કે મા તને કોઈ દી ગાંઠ મારતા આવડે છે? ગાંઠ મારવાનું કામ મારું છે, તારું નથી. માં એક કામ કર, 2-4 આટા ઓછા રાખ અને પછી ગાંઠ બાંધ તો કચકચાવીને ગાંઠ લાગી જશે. મૈયા આમ છેલ્લે સુધી ખેંચવા જાય અને છેલ્લે છેડો આવે તો ટૂંકો પડે. માં તું એક કામ કર, એકાદો આટો ઓછો રાખ, 2 આટા ઓછા રાખ. મને ખબર પડે કેટલા આટા ઓછા રખાય, તારામાં કેટલા આટા છે એ તો જો. કનૈયો કહે છે હા માં મને ખબર છે, મારામાં ઓછા છે આટા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, મૈયાએ આખરે 2 આટા ઓછા રાખી કનૈયાને ગાંઠ બાંધીને કનૈયાને ખાંડણિયા સાથે બાંધ્યો. આજ સાંજ સુધી નંદ બાબા ઘરે ન આવે ત્યાં સુધી હું તને છોડવાની નથી. મૈયા ઘરકામમાં ગઈ. અહીંયા ખાંડણિયા હોતા પ્રભુ ધીમે ધીમે ઓસરીમાંથી પગથિયા ઉતરતા પોતાના ફળિયામાં ગયા. નલ અને કુબેર, યમ અને કુબેર નામના, યમલાર્જુન નામના જે 2 વૃક્ષો હતા એ 2 વૃક્ષોનું પ્રભુએ કલ્યાણ કર્યું છે. ભગવાન દામોદરની અદ્ભુત લીલા છે. સમય પછી સમય ચાલી રહ્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પ્રભુ, આ રીતે પ્રભુએ હવે ગોકુળમાંથી વૃંદાવનમાં જવાનો સંકલ્પ કર્યો છે. જ્યાં તુલસીનું વન હોય, જે ઘરમાં તુલસીનો ક્યારો હોય, એ ઘર પ્રભુને વાલું લાગતું હોય છે. એ જ સાચું વૈષ્ણવનું ઘર છે કે જે ઘરના આંગણે તુલસીનો ક્યારો હોય. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તમામ ગોકુળવાસીઓને લઈ ગાડાઓમાં સામાન ભરી પ્રભુએ વૃંદાવનમાં જવાનો સંકલ્પ કર્યો છે. વૃંદાવનમાં ગયા પછી પ્રભુએ વત્સાસુરનો વધ કર્યો છે. વૃંદાવનમાં ગયા પછી પ્રભુએ બકાસુરનો વધ કર્યો છે. વૃંદાવનમાં ગયા પછી સવારથી સાંજ સુધી, અત્યાર સુધી તો પ્રભુ નાના નાના વાછરડાઓ હોય એને જઈ અને પોતે જંગલમાં ચારતા હતા. હવે પ્રભુ નાના નાના ગોપાળોને સાથે લઈ જાય, નાની નાની ગાયોને સાથે લઈ જાય અને એ નાની નાની ગાયો, નાના નાના વાછરડાઓ, નાના નાના ગોપાળો એને લઈ અને સારા એ વૃંદાવનમાં પ્રભુ આખો એ દિવસ ગાયોને ચારતા હોય છે. સવારના સમયમાં પ્રભુ ઘરેથી નીકળે, નાનું એવું સ્વરૂપ હોય. યશોદા મૈયા પ્રભુને સરસ મજાનો શૃંગાર કરે. યશોદા મૈયા લાલાને સરસ મજાનું ભાતું બાંધી આપે. નાના મોટા તમામ ગોવાળો ભેગા હોય. ભગવાન ગાયોને લઈને નીકળે, વૃંદાવનના જંગલમાં જઈ અને પ્રભુ નાની નાની ગાયોને ચારતા હોય છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. अरे छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल,
आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल। छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरि छोटो सो मेरो मदन गोपाल। ભગવાન સવારમાં સરસ શૃંગાર તૈયાર કરે, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, કોઈ પણ ઋતુ હોય, પગમાં કંઈ પણ પહેર્યું ના હોય. ક્યારેક ક્યારેક ચોમાસામાં તો એટલો વરસાદ વરસતો હોય, એટલો વરસાદ વરસતો હોય. બરોબર છે, એવી રીતે આપો. આવા વરસાદ વરસતા વરસાદમાં પ્રભુ કાદવને ખૂંદતા ખૂંદતા, કીચડને ખૂંદતા ખૂંદતા આખો એ દિવસ ગાયોની પાછળ ફરતા હોય. વરસતો વરસાદ હોય, એ જમાનામાં છત્રી નહોતી, કોથળો હોય ને એની કુશલી કરે. તમે જોઈ છે કુશલી? હવે તો જમાનોય બદલાઈ ગયો. કપાસ ઉતારતા હોય ને તો પાછળ ખાપો કરે, અહીંયા એક ગાંઠ બાંધે, બીજી આમથી અહીંયા બાંધે. હે રાજન, ભગવાન વરસતા વરસાદમાં કુશલી કરે અને કુશલીને ઓઢે. ઝાડની નીચે ઊભા રહી અને પ્રભે પોતાની વાંસળી વગાડે. હવે ભગવાનની વાંસળીમાં ગાયોને વિશ્રામ લાગી રહ્યો છે. ભગવાનની સામે જોઈ અને ગાયો વાંસળી સાંભળ્યા જ કરે. નાના નાના બાળકો હોય, જ્યારે કનૈયો પોતે એક ઝાડને ટેકો દઈ ડાબા પગની આંટી મારી અને પોતાના હાથમાં વાંસળી લઈ પોતાનું મસ્તક ત્રાસું કરી અને વાંસળી વગાડતો હોય, ત્યારે સારું એ જગત એને સાંભળવા તત્પર બની જતું હોય છે. અદ્ભુત છે ભગવાનની વેણુના ગીતો. સારા એ ગોકુળને હવે પ્રભુમાં અદમ્ય આકર્ષણ થયું છે. વળી સાંજ પડે એટલે પ્રભુ પોતાના નાના નાના બાળકોને લઈ, પોતાની નાની નાની ગાયોને લઈ, પોતાના નાના નાના વાછરડાઓને લઈ નાચતા કૂદતા, પોતાના ખંભે ડંગોરો હોય, બંને ડંગોરા ઉપર હાથ મૂકી અને લડતા લડતા પ્રભુ પાછા વૃંદાવનમાં ઘરે પધારે. નાની નાની ગાયો, નાના નાના પ્રભુ, નાના નાના બાળકો. आगे आगे गैया पीछे पीछे ग्वाल, 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 बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल, हरे बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरे छोटो सो मेरो मदन गोपाल। જ્યાં ભગવાન વૃંદાવન
વૃંદાવનમાં પ્રવેશ કરે ને, તમામ ગોપીઓનો કાયમને માટે એવો ક્રમ હતો કે સાંજની સંધ્યા થવાનો સમય થાય, તમામ ગોપીઓ પાદરમાં ઊભી હોય. સ્વયં યશોદા મૈયા પણ પાદરમાં ઊભા હોય, હમણાં મારો લાલો આવશે. યશોદા મૈયા અને ગોપીઓ લાલાને આવતો જુએ, દોડતા દોડતા યશોદા મૈયા લાલાને ભેટી પડે. એક હાથથી લાલાના માથા ઉપર હાથ ફેરવે, બીજા હાથથી પોતાની સાડીનો પાલવ લઈ અને લાલાના શરીર ઉપર લાગેલી ધૂળ હોય એ ધૂળને ખંખેરે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તમામ ગોપીઓ લાલાના દર્શન કરી પોતાના બાળકને લઈ, પોતાની ગાયોને લઈ અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હોય છે. સમય પછી સમય ચાલી રહ્યો છે. બ્રહ્માના મોહનો પ્રભુએ નાશ કર્યો છે, ધેનુકાસુરનો પ્રભુએ વધ કર્યો છે, પ્રલંબાસુરનો પ્રભુએ વધ કર્યો છે, દાવાગ્નિનું પાન પ્રભુએ કર્યું છે, કાલીય નાગને પ્રભુએ નાથ્યો છે. એટલી અદ્ભુત અને મધુર કથાઓ છે. મને એમ થાય છે કે તમને કઈ કથાઓ કહું અને કઈ છોડી દઉં. પાછું આજ આપણે છે ને કંસનો વધ કરવો છે ને કે રાખવો છે? બપોર સુધી તમે કયો એમ રાખવો છે કંસને? હજી તો ઘણી લીલા બાકી છે. કાલીય મર્દન બાકી છે, ગોવર્ધન લીલા બાકી છે, રાસલીલા તો બાકી જ છે. હજી રાસલીલા કરવી છે, બીજી કથામાં કરશું, રાખો ને. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એટલી અદ્ભુત ભગવાનની લીલાઓ છે, એટલી અદ્ભુત ભગવાનની કથાઓ છે. એક દિવસનો સમય છે, બધું થોડું થોડું કહી દઉં તમને, એટલે તમે રાજી અને મારો ભગવાને રાજી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સમય પછી સમય ચાલી રહ્યો છે. એક દિવસનો સમય પ્રભુએ વિચાર કર્યો કે જે કાલીય નાગના કારણે આ જે યમુનાજીનો ધરો છે એમાં હળાહળ વિષ ઉત્પન્ન થઈ રહ્યું છે, અને આ હળાહળ વિષના કારણે કોઈ પણ પક્ષી પણ ત્યાં ઉપરથી ઉડી નથી શકતું. એટલું બધું યમુનાનું ધરાનું જળ ઉકળતું હોય છે કે ઉકળતા ઝેરને કારણે સંપૂર્ણ સારી સૃષ્ટિ ઝેરમય બની ગઈ છે. જ્યાં કાલીય નાગ નિવાસ કરે છે એ એરિયામાં કોઈ પક્ષી ઉડી ન શકે, કોઈ નાનું ઝાડ થઈ ન શકે. સારો એ દિવસ યમુનાના ધરામાં પેલો કાલીય નાગ પોતાની નાગણીઓ સાથે રહેતો હોય છે. ભગવાન કૃષ્ણે આજ વિચાર કર્યો કે મારે છે ને મારે ગોકુળવાસીઓને સુખી કરવા છે. આવું સરસ યમુનાનું જળ જો બધાને કામ ન આવે, આનો સ્વીકાર ન થાય તો આ જળ શું કામનું? ચાલો મિત્રો, આપણે બધા જ ગેડી દડે રમીએ. જે આપણે હોકી રમીએ છીએ ને, આ હોકીની શોધ મારા કનૈયે કરી છે, અને એટલે જ ભાગવતજી એવું કહે છે કે આ હોકીની રમત એ ભારતની રાષ્ટ્રીય રમત છે. નાનકડો એવો દડો બનાવ્યો. ભગવાને નક્કી કરીને એવું કહ્યું કે જેનાથી દડો પાણીમાં જાય એણે જઈને પાણીમાંથી દડો લઈ આવવાનો. એક બાળકે બીજા બાળક ઉપર, બીજા બાળકે ત્રીજા બાળક ઉપર, ત્રીજા બાળકે લઈને દડો ભગવાન કૃષ્ણને માર્યો. ભગવાન કૃષ્ણ પેલા બાળકને મારવાની જગ્યાએ દડો ગયો છે સીધો પાણીમાં. ભગવાન પોતે પોતાનો ખેસ હતો એ ખેસને પોતાના કમર ઉપર બાંધ્યો છે, કછોટો વાળ્યો છે. કનૈયાની સામું જોઈને બાળકો કહે છે કે નહીં લાલા નહીં, આપણે પાણીમાં નથી જવું, ત્યાં ભયાનક નાગ રહી છે. તો કે નહીં, આપણો નિયમ હતો કે જેનાથી દડો પાણીમાં જાય એને જઈને દડો ગોતી આવવાનો.
મારાથી દડો પાણીમાં ગયો છે એટલે હું જ ગોતવા માટે જઈશ. નહીં લાલા, નહીં તું ના જઈશ. તો કે નહીં, આપણે નિયમ છે કે જેનાથી જાય એને જ લેવા જવાનું. હું તમારા મંડળનો અધ્યક્ષ છું અને જો અધ્યક્ષ નિયમનું પાલન ન કરે તો સમાજ ક્યારેય નહીં કરે, માટે હું જઈશ. આજ બાળકો કનૈયાને ના પાડી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજ પ્રભુ પોતે ગયા છે યમુનાના ધરામાં, જ્યાં કાલીય નાગ નિવાસ કરીને રહેતો હતો. નરસિંહ મહેતાએ પોતાની ભાવના વ્યક્ત કરી છે કે ભગવાન જ્યારે જળમાં કૂદકો માર્યો, કદમના ઝાડ ઉપર ચડ્યા છે પ્રભુ, અને કદમના ઝાડ ઉપરથી જોરથી પ્રભુએ નીચે કૂદકો માર્યો. કાલીએ શેષ નાગ પોતે પોઢ્યો છે, નાગણીઓ આવી છે. એણે આવીને કનૈયાને હાથ જોડ્યા છે કે હે કનૈયા, અહીંયા શું કામ તું આવ્યો છો? અહીંયાથી બહાર નીકળી જા. અમને એવું લાગે છે કે તને કોઈક તારા વેરીએ મોકલ્યો લાગે છે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નીચે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો, જળ કમળ ચાંદી જાને બાળા. હે કનૈયા, અમને એવું લાગે છે કે તને કોઈક તારા વેરીએ મોકલ્યો લાગે છે. હે બાળક, તું નાનું છો, તને ખબર નથી તું ક્યાં આવ્યો છે. આટલું સુંદર તું બાળક છો, અમને એમ લાગે છે કે તારી માને તું વધારાનો લાગે છે. હે જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. હે જળ કમળ ચાંદી જાને બાળા. હે બાળક, અમે હાથ જોડીને તને વિનંતી કરીએ છીએ. તને ખબર નથી કે અમારો સ્વામી, અમારો કાલીય નાગ જો જાગી જશે અને એકવાર જો ફેણ ચડાવી દેશે તો તારી હત્યા કરશે. અમને બાળ હત્યાનું પાપ લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે શિર આવ્યો. હે જળ કમળ ચાંદી જાને બાળા. હે બાળક, અમને એવું લાગે છે કે તારો હવે સમય પૂરો થઈ ગયો લાગે છે. હે બાળક, તું પાછો જા. હે બાળક, તું પાછો જા. અમે તને વિનંતી કરીએ છીએ. અમને એવું લાગે છે કે તું રસ્તો ભૂલ્યો લાગે છે, તારા વેરીએ તને મોકલ્યો લાગે છે. મોતના મોઢામાં આવીને તું બાળક બેઠો છો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જોગણું રમતા નાગનો શિષ હાર્યો. એ જળ કમળ છાંટી જાને બાળા. નથી
માર્ગ નથી ભૂલ્યો. આખી દુનિયાને માર્ગ બતાવનારો હું છું. યુદ્ધના મેદાનમાં ભૂલેલા અર્જુનને મેં માર્ગ બતાવ્યો છે. આવા જગતના અનેક જીવાત્માઓ આ મારું જે સુદર્શન ચક્ર છે ને એ ચક્રના પ્રકાશમાં પોતાના જીવનનો રસ્તો ગોતી રહ્યા હોય છે. માટે હે નાગણીઓ, માર્ગને નથી ભૂલ્યો. મારા વેરીએ નથી મોકલ્યો, પણ હું મથુરામાં જુગટું રમવા બેઠો હતો અને મેં જુગટામાં શરત મૂકી હતી. આજ સુધી મારા મામાએ જેટલા મોકલ્યા એટલા બધાને મેં મોકલી દીધા છે. પૂતનાને મોકલી, તૃણાવર્તને મોકલ્યો, શક્રાસુરને મોકલ્યો, ધેનુકાસુરને મોકલ્યો, બકાસુરને મોકલ્યો, અઘાસુરને મોકલ્યો, પ્રલંબાસુરને મોકલ્યો. મેં તમામને મોકલ્યા છે ને હવે છેલ્લે હું તારું માથું હાર્યો છું. એટલે હું એ શીશ જે છે એ નાગનું શીશ લેવા આવ્યો છું. હવે હું જઈશ તો એ નાગનું શીશ લઈને જ જઈશ. રંગે રોડો રૂપે પૂરો દિશતો કોડીલો કોડામણો. 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 તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. એ જળ કમળ ચંડી જાને વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે. એ જળ કમળ ચંડી જાને વાળા. નાના એવા સુંદર પ્રભુને જોઈ નાગની પત્ની નાગણીઓ મોહાઈ ગઈ છે. હે બાળક, આટલો રૂપાળો છો, આટલું સરસ તારું રૂપ છે, કોઈક માનો એકનો એક કોડીલો હોય એવો દેખાય છો. પણ અમને એટલું તો કે તારા માને તું વધારાનો છો. મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો. મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. હે જળ કમળ ચંડી જાને વાળા. ગોપીને એમ થયું કે આજ અમારો ભગવાન એકલો બાળકો સાથે ગયો છે. યશોદાને થયું કે આજ અમારો કનૈયો એકલો ગયો છે. આજ દાવ ભૈયા નહોતા આવ્યા, ઘરે સવારે ડખો થયો તો બે ભાઈઓમાં, એટલે આજ દાવજી નહોતા આવ્યા. યશોદાને મનમાં આશંકા થવા લાગી, ચાલો આપણે જાવું છે. આજ દાવ નથી ગયો, નાના નાના બાળકોને ગાયોને લઈને એકલો જ કનૈયો ગયો છે. આખી ગામની તમામ ગોપીઓ, ગોવાળો, નંદબાબા, યશોદા, દાવ ભૈયા બધા જ આવ્યા છે આજ યમુનાના કિનારે, જ્યાં કાલીય નાગનો ધરો હતો. ત્યાં છોકરાઓ બધા જ રડતા રડતા ઊભા હતા. ગાયો બધી માથું ઊંચું રાખીને ઊભી હતી. છોકરાઓને જઈને પૂછ્યું કે ક્યાં ગયો કાનુડો? તો કે ખબર નહીં, અંદર ગયો છે દડો લેવા. મૈયાને ફાળ પડી છે. મૈયા કહે છે કે નહીં, હું પાણીમાં જાઉં અને મારા કનૈયાને બહાર કાઢી આવું. દાવ ભૈયાએ યશોદા મૈયાનું કાંડું ઝાલ્યું છે કે માં, તારાથી ન જવાય, હમણાં જ કનૈયો આવશે, પહોંચી વળશે.
આ બાજુ પેલી નાગણ પત્નીઓ હતી એ કનૈયાના વખાણ કરવા લાગી, કનૈયાને સમજાવવા લાગી. લાખ સવાનો મારો હાર આપો તુજને દોર્યો. 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 એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. હે જળ કમલ છાણી જાને વાળા. ભગવાન કૃષ્ણે જ્યારે એમ કહ્યું કે હે નાગણની પત્ની નાગણી, તને એમ છે કે હું મારી માને વધારાનો છું? હું મારી માને વધારાનો નથી. મારી માને અમે બે